આજે આપણે જેની વિશે જોવાનું છે કે સમાન ચુંબકીય ક્ષેત્રમાં રાખેલા ચુંબકીય સોય પરના ટોચનું સમીકરણ મેળવી તેના આવર્તનનું સમીકરણ T = 2π√I/mb આપણે મેળવવાનું છે. બરાબર કે આ આકૃતિમાં દર્શાવ્યા મુજબ આ સમાન ચુંબકીય ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્રની દિશા એરો દ્વારા દર્શાવેલી છે. તે એ સમાન ચુંબકીય ક્ષેત્રમાં એક ચુંબકીય સોય કે જેને NS ધ્રુવ છે એ ચુંબકીય સોય રાખે છે. તો એમાં પહેલાં આપણે ટોર્કનું સમીકરણ મેળવવાનું છે કે આ જે ચુંબકીય સોય છે એના પર આ ચુંબકીય ક્ષેત્રના કારણે જે ટોર્ક ઉદ્ભવે છે. પહેલાં ટોર્ક મેળવીએ તો પહેલાં ત્યાં આકૃતિમાં દર્શાવ્યા મુજબ સમાન ચુંબકીય ક્ષેત્રમાં ચુંબકીય સોય રાખેલી સમાન ચુંબકીય ક્ષેત્રમાં જેની ડાયપોલ મોમેન્ટ m જેટલી ચુંબકીય ડાયપોલ મોમેન્ટ m જેટલી છે અને ચુંબકીય સોયની લંબાઈ ચુંબકીય સોયની લંબાઈ 2l જેટલી છે અને અહીંયા બે ધ્રુવ છે n ધ્રુવ અને s ધ્રુવ. તો અહીં n ધ્રુવ પર ઉદ્ભવતું જે ચુંબકીય બળ છે એટલે કે એને આપણે કહીશું Fm જેટલું એ qmb જેટલું છે. એટલે ક્ષેત્ર B અને qm વિદ્યુત ભાર qmb એ n ધ્રુવ પર ઉદ્ભવતું ચુંબકીય બળ, s ધ્રુવ પર ઉદ્ભવતું ચુંબકીય બળ કે આપણે Fs - qmb જેટલું થશે એ s ધ્રુવ પર ઉદ્ભવતું ચુંબકીય બળ અને ચુંબકીય સોયની લંબાઈ છે 2l જેટલી. હવે બળ યુગ્મની ચાક માત્રા એટલે કે અહીં જે બે ધ્રુવો છે n અને s ધ્રુવ, તો અહીંયા સમાન ચુંબકીય ક્ષેત્ર B માં મૂકવાના કારણે તેના ઉપર જે બળ યુગ્મ રચાય એટલે કે બંને છેડા પર ઉદ્ભવતું બળને લીધે બળ યુગ્મની ચાક માત્રા કોના બરાબર થશે એટલે કોઈ પણ એક બળનું મૂલ્ય ગુણ્યા એક બંને ધ્રુવ એટલે કે n અને s જે અહીં આકૃતિમાં બતાવે છે n અને s ધ્રુવ વચ્ચેનો લંબ અંતર એટલે કે અહીંયા જો તમે s થી લઈને n અહીંયા 90 નો ખૂણો બને એ રીતના ત્રિકોણ બનાવો તો એ બંને વચ્ચેનું લંબ અંતર એટલે કે ND જેટલું થશે. એટલે બંને ધ્રુવ વચ્ચેનું લંબ અંતર એક બળનું મૂલ્ય એટલે માનો કે qmb જેટલું લઈએ, લંબ અંતર છે તે ND જેટલું. હવે પહેલું તો કામ બળ યુગ્મની ચાક માત્રા જેને આપણે ટોર્ક કહીશું તો પહેલા તો આપણે એવું કામ છે કે ND આ લંબ અંતર મેળવવાનું થશે. માનો કે અહીંયા થીટા જેટલો ખૂણો બને, અહીંયા જે કાટકોણ ત્રિકોણ NDS બને આ જે NDS. હવે આપણે એ જાણીએ કે ચુંબકીય સોયની લંબાઈ 2l જેટલી લીધી એટલે n થી લઈને s નું માપ છે તે 2l જેટલું લેવાનું. અહીંયા જો આપણે થીટા જેટલો ખૂણો લગાડીએ એટલે કે થીટા જેટલો ખૂણો બનતો હોય તો ND નું મૂલ્ય sin થીટા એટલે કે સામેની બાજુના છેદમાં કર્ણ. હવે અહીંયા જે છે તે 2l જેટલું અને આ જે ખૂણો છે તે sin થીટા એટલે કે આ જે માપ છે SD તે sin થીટા જેટલું થાય એટલે કે 2l sin થીટા જેટલું આ માપ થયું ND નું. એ માપ આપણે અહીંયા રાખીએ તો tau = qmb અને ND ની જગ્યાએ 2l sin થીટા પછી qm
b into 2l into sin theta, જ્યાં qm into 2l એટલે કે qm into 2l into b sin theta, જ્યાં qm into 2l is equal to m b sin theta. હવે m ડોટ એટલે કે સોરી m અને b આ sin theta ની નિશાની આપણે દૂર કરીએ એટલે થઈ જશે m cross b. તો આપણને જે બળ યુગ્મની ચાક માત્રા એટલે કે ટોર્કનું જે મૂલ્ય મળ્યું m cross b, જ્યાં આપણે લખશું કે જ્યાં m is equal to qm into 2l એટલે કે ચુંબકીય ડાયપોલ મોમેન્ટ, જ્યાં ચુંબકીય ડાયપોલ મોમેન્ટ m નું મૂલ્ય એ બંને વચ્ચેનું અંતર એટલે કે 2l જેટલું એટલે કે qm 2l એટલે કે ટાઉ જે મળશે આપણને બળ યુગ્મની ચાક માત્રા ટાઉ is equal to m cross b. ફરીવાર આપણને જે સમીકરણ મળ્યું એ ટોર્કનું સમીકરણ મળ્યું. ત્યારબાદ હવે આપણે આવર્તનનું સમીકરણ મેળવવાનું છે અને એના પહેલા અહીંયા જોઈએ સમાન ચુંબકીય ક્ષેત્રમાં આકૃતિમાં દર્શાવ્યા મુજબ એક ચુંબકીય સોય n અને s ધ્રુવ વડે રાખેલ છે જેની લંબાઈ 2l જેટલી છે. તો આકૃતિમાં દર્શાવ્યા મુજબ એક સમાન ચુંબકીય ક્ષેત્રમાં એક ચુંબકીય સોય રાખેલી છે જેની ડાયપોલ મોમેન્ટ m જેટલી છે. અહીં ચુંબકીય સોયની લંબાઈ 2l જેટલી, n ધ્રુવ પર ઉદ્ભવતું ચુંબકીય બળ એ qmb જેટલું છે, s ધ્રુવ પર -qmb જેટલું. તો જે આપણને બળ યુગ્મની ચાક માત્રા મળશે એટલે કે કોઈ એક બળનું મૂલ્ય ગુણ્યા બંને ધ્રુવ વચ્ચેનું લંબ અંતર એટલે કે આ nd એ લંબ અંતર થશે કારણ કે nds એ કાટકોણ ત્રિકોણ થઈ ગયો. અહીંયા ખૂણો જે બને છે તે થીટા જેટલો બને છે. તો પહેલા આપણે nd નું મૂલ્ય મેળવ્યું 2l sin theta. હવે એ મૂલ્ય આપણે રાખીએ તો qmb into 2l sin theta એટલે કે qmb 2l sin theta, જ્યાં qm into 2l is equal to આપણે m એટલે કે ચુંબકીય ડાયપોલ મોમેન્ટ મૂકીએ તો m into b sin theta ને દૂર કરતા m cross b એટલે આપણને જે ટોર્કનું સૂત્ર મળ્યું tau is equal to m cross b. હવે એ ટોર્કના સમીકરણ પરથી આપણે આવર્તનનું સમીકરણ t is equal to 2 pi under root I upon m. અહીં આપણને ટોર્કનું જે સૂત્ર મળ્યું torque tau is equal to m cross b. હવે અહીંયા ટોર્કનું જે સૂત્ર મળ્યું m cross b. હવે એ ટોર્ક આપણે બીજું એ જાણીએ કે ટોર્ક is equal to I alpha. તો આપણે ત્યાં મૂકીએ I alpha is equal to m cross b. હવે અહીંયા ટોર્ક એટલે શું કે જ્યારે પુનઃસ્થા એટલે કે જે બળ લાગે છે બંને ધ્રુવના કારણે m અને s ના ધ્રુવના કારણે જે બળ યુગ્મ રચાય છે એના કારણે ટોર્ક એટલે કે જેમ બળ ચડે છે એ રીતના ત્યારબાદ હવે એનો પુનઃસ્થાપક બળ ઉદ્ભવશે. હવે પહેલા એમાં I અને આલ્ફા જે છે આલ્ફા એટલે કે જે ખૂણો I જે છે તે d² θ upon dt² is equal to m cross b. d² θ upon dt² is equal to m cross b. હવે અહીંયા ક્રોસ સાઇન દૂર કરીએ એટલે I d² θ upon dt² is equal to mb sin θ. હવે અહીંયા આપણે ઋણ ચિહ્ન રાખશું. અહીંયા ઋણ નિશાની એ બતાવે કે અહીં ઉદ્ભવતું પુનઃસ્થાપક બળ એ આવર્તનની વિરુદ્ધ દિશામાં હોવાના કારણે અહીંયા આપણે ઋણ નિશાની મૂકી છે. તો હવે I d² θ upon dt² is equal to -mb sin θ. હવે બીજું કે d² θ upon dt² is equal to mb I into sin θ. અહીં θ નું મૂલ્ય
રેડિયનમાં ખૂબ જ નાનું હોવાથી આપણે sin થીટા ઇઝ ઇક્વલ ટુ એપ્રોક્સિમેટલી થીટા આપણે લઈ લઈએ. હવે જે આપણને d સ્ક્વેર થીટા અપોન dt સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ માઇનસ mp થીટા અપોન I મળે. હવે આ જે સમીકરણ છે એટલે કે ઉપરના સમીકરણને d સ્ક્વેર x અપોન dt સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ માઇનસ ઓમેગા સ્ક્વેર x સાથે આપણે સરખાવી દઈએ. તો d સ્ક્વેર x અપોન dt સ્ક્વેર ની જગ્યાએ d સ્ક્વેર થીટા અપોન dt સ્ક્વેર, x ની જગ્યાએ થીટા, માઇનસ ની જગ્યાએ માઇનસ, તો આપણને ઓમેગા સ્ક્વેર ની જગ્યાએ જે સરખાવતા મળશે mv અપોન I, અને એમાં આપણે વર્ગ દૂર કરીએ તો ઓમેગા મળે આપણને અંડર રૂટ mv અપોન I, mv અપોન I, જ્યાં ઓમેગા એ કોણીય ઝડપ e મૂકતા is equal to under root mv upon I, t is equal to 2 pi I upon mv, જ્યાં મળી ગયું આવર્તકાળનું સૂત્ર. જે શું આપણને આપશે? આવર્તકાળનું સૂત્ર. એટલે કે આવર્તકાળ એટલે કે જ્યારે ચુંબકીય સોય પર સમાન ચુંબકીય ક્ષેત્રના કારણે જે ટોર્ક લાગે છે ને કે જે આવર્તન બતાવે છે n અને s ઉપર, એ આવર્તકાળનું મૂલ્ય t is equal to 2 pi under root I upon mv જેટલું થશે. જે આપણો પ્રશ્ન હતો કે આવર્તકાળનું સમીકરણ t is equal to 2 pi I upon m, આવર્તકાળનું સૂત્ર હતું. ફરીવાર અહીંયા જેમ આપણે tau is equal to mb sin theta ત્યાંથી આપણે લીધું, ક્રોસ સાઇન દૂર કરીએ તો mb sin theta, જે બળ યુગ્મની ચાક માત્ર એટલે કે tau ની જગ્યાએ આપણે I આલ્ફા મૂક્યું, I આલ્ફાની જગ્યાએ d સ્ક્વેર થીટા અપોન dt સ્ક્વેર. હવે ત્યાંથી I d સ્ક્વેર થીટા અપોન dt સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ માઇનસ mb sin theta. હવે ત્યાં d સ્ક્વેર થીટા અપોન dt સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ માઇનસ mb અપોન I sin theta, જ્યાં sin theta નું મૂલ્ય રેડિયનમાં ખૂબ જ નાનું હોવાથી sin theta એપ્રોક્સિમેટલી આપણે થીટા લઈએ તો d સ્ક્વેર થીટા અપોન dt સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ માઇનસ mb થીટા અપોન I. એ સમીકરણને આપણે d સ્ક્વેર x અપોન dt સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ માઇનસ ઓમેગા સ્ક્વેર x સાથે આપણે સરખાવીએ. ઓમેગાનું મૂલ્ય આપણને અંડર રૂટ mb અપોન I, જ્યાં ઓમેગા ઇઝ ઇક્વલ ટુ આપણે 2 પાઈ બાય t મૂકીએ તો આપણને t નું મૂલ્ય 2 પાઈ I અપોન mb, જે આપણને આવર્તકાળનું આપણને જે સૂત્ર આપે છે. આજે આપણને મળ્યું કે આવર્તકાળનું સૂત્ર. હવે જો આપણે આ ચુંબકીય સોય એટલે કે આ સમાન ચુંબકીય ક્ષેત્રમાં મૂકેલી હોય એ સ્થિતિમાં જો આપણે એમાં સંગ્રહ પામતી સ્થિતિ ઊર્જાની જો વાત કરીએ તો સ્થિતિ ઊર્જા u theta is equal to સંકલનમાં mb sin theta into d theta એટલે કે tau theta into d theta. હવે આપણે ચુંબકીય જે આ ચાક માત્રા tau નું જે મૂલ્ય મેળવ્યું તે મૂકી mb sin theta into d theta. mb ને આપણે બહાર લઈએ, જે સંકલન થશે sin theta નું એ થશે minus cos theta into d theta, એટલે આપણને જે મૂલ્ય મળશે minus mb cos theta into d theta. એનો મતલબ થશે કે cos theta અંદર લઈએ એટલે કે ડોટ સાઇનમાં વપરાય એટલે માઇનસ m ડોટ b. આ જે મળશે આપણને સંગ્રહ થતી ઊર્જા, સ્થિતિ ઊર્જાનું સૂત્ર m ડોટ b, જ્યાં થીટા એ m અને d વચ્ચેનો ખૂણો, m અને d વચ્ચેનો ખૂણો છે. જે થીટાનું મૂલ્ય બદલાય એ રીતના સ્થિતિ ઊર્જાનું મૂલ્ય રહે. થીટા ઇઝ ઇક્વલ ટુ 0 તો cos 0 ઇઝ ઇક્વલ ટુ 1. તે સ્થિતિમાં ચુંબકીય સોય મહત્તમ સ્થાયી સ્થિતિમાં રહે. બીજું, જ્યારે theta is equal to 90 ત્યારે cos 90 is equal to 0. તે સ્થિતિમાં ચુંબકીય સોય મહત્તમ અસ્થાયી સ્થિતિમાં જોવા મળે.
સો એ જ્યારે જે થીટા ઇઝ ઇક્વલ ટુ 90 ત્યારે cos 90 ઇઝ ઇક્વલ ટુ 0 ત્યારે જે આપણને ટોર્કનું તે સ્થિતિમાં ચુંબકીય ચાકમાત્રા એટલે કે જે ટાઉનું તે સ્થિતિમાં જે સ્થિતિ ઊર્જાનું મૂલ્ય શૂન્ય મળશે અને જ્યારે ત્રીજી સ્થિતિ વાત કરીએ એટલે કે થીટા ઇઝ ઇક્વલ ટુ 180 આપણે લઈએ ત્યારે cos 180 ઇઝ ઇક્વલ ટુ -1 એ સ્થિતિમાં સ્થિતિ ઊર્જાનું મૂલ્ય એ ઋણ અને ચુંબકીય સોય એ મહત્તમ અસ્થાયી સ્થિતિમાં જોવા મળે છે. ફરીવાર અહીંયાથી વાત કરીએ કે જ્યારે આ તો આપણે આવર્તનના સૂત્રની વાત થઈ કે જ્યારે આ ચુંબકીય સોયમાં આવર્તન જોવા મળે ત્યારે સંગ્રહ પામતી સ્થિતિ ઊર્જા એ u ઇઝ ઇક્વલ ટુ સંકલન તાઉ થીટા ઇન્ટુ d થીટા તાઉની જગ્યાએ mb sin થીટા ઇન્ટુ ડેલ થીટા હવે mb સંકલન લઈએ એટલે માઇનસ cos થીટા ઇન્ટુ ડેલ થીટા કે માઇનસ mb cos થીટા ઇન્ટુ d થીટા હવે એ આ ડોટ સાઇન આપણે અંદર લઈએ એટલે કે ડોટ સાઇન મૂકીએ તો cos થીટા નીકળી જાય એટલે કે m ડોટ d હવે એના ઉપરથી જે કેસ કે જ્યારે થીટા ઇઝ ઇક્વલ ટુ 0 હોય તો cos 0 ઇઝ ઇક્વલ ટુ 1 એ સ્થિતિમાં ચુંબકીય સોય મહત્તમ સ્થાયી સ્થિતિમાં મળે જ્યારે 90 નો ખૂણો હોય ત્યારે સ્થિતિ ઊર્જાનું મૂલ્ય શૂન્ય એટલે કોઈ સંગ્રહ પામશે નહીં અને જ્યારે થીટાનું મૂલ્ય 180 એટલે કે -1 મળે એ સ્થિતિમાં મહત્તમ અસ્થાયી સ્થિતિ જોવા મળશે ચુંબકીય સોયની અને જે સ્થિતિ ઊર્જા છે તે ઋણ મૂલ્ય જે આમાં હશે એના કરતાં વિરુદ્ધ ઋણ મૂલ્ય જોવા મળશે. આ વાત થઈ સમાન ચુંબકીય ક્ષેત્રમાં રાખેલા ચુંબકીય સોય પરના પહેલાં ટોર્કનું સમીકરણ મેળવ્યું, ત્યારબાદ એ આવર્તકાળનું સૂત્ર અને ત્યારબાદ એ જે ચુંબકીય સોયમાં સંગ્રહ પામતી સ્થિતિ ઊર્જાની આપણે